નમસ્કાર. ચાલો આજે એ છુપી શક્તિઓ વિશે વાત કરીએ જે નક્કી કરે છે કે આપણું ધ્યાન ક્યાં જશે. ક્યારેય વિચાર્યું છે કે આપણું મન અમુક વસ્તુઓ તરફ કેમ તરત જ ખેંચાઈ જાય છે? ચાલો આ રહસ્યને સમજીએ. આવું તો બધા જ સાથે થયું જ હશે ને? કોઈ બહુ જ જરૂરી કામ કરતા હોઈએ અને એક નાનકડી માખી આખા રૂમમાં સૌથી અગત્યની વસ્તુ બની જાય. આની પાછળ એક બહુ જ રસપ્રદ મનોવિજ્ઞાન કામ કરે છે. આજે એ જ સમજવાનું છે. આપણા ધ્યાનને કોઈ રેન્ડમ વસ્તુ ના સમજતા. એ તો એક યુદ્ધનું મેદાન છે. એક તરફ છે બહારની દુનિયા, જે આપણું ધ્યાન ખેંચવાની કોશિશ કરે છે, અને બીજી તરફ છે આપણા મનની અંદરની દુનિયા, જે નક્કી કરે છે કે ક્યાં ધ્યાન આપવું. તો ચાલો આ ખેંચતાણને જરા ઊંડાણથી સમજીએ. કઈ રીતે આ બે બળો મળીને નક્કી કરે છે કે આપણું ફોકસ ક્યાં રહેશે? જો આના બે મુખ્ય ભાગ છે. એક છે બાહ્ય ખેંચાણ, એટલે કે આપણી આસપાસની દુનિયામાં એવી કઈ વસ્તુઓ છે જે આપણને પોતાની તરફ ખેંચે છે, અને બીજું છે આંતરિક દબાણ, એટલે કે આપણી અંદર એવું શું છે જે આપણને કોઈ ચોક્કસ દિશામાં ધ્યાન આપવા મજબૂર કરે છે. પહેલાં આપણે બહારની દુનિયાની વાત કરીશું. તો આ વસ્તુલક્ષી પરિબળો શું છે? સીધી વાત કરું તો આ એ જ ટ્રિક્સ છે જેનો ઉપયોગ જાહેરાતવાળા, ફિલ્મ મેકર્સ અને ડિઝાઇનર્સ બધા જ આપણું ધ્યાન ખેંચવા માટે કરે છે. અને મજાની વાત એ છે કે આ લગભગ બધા પર એક સરખું કામ કરે છે. આ રહ્યા એ મુખ્ય હુક્સ જે બહારની દુનિયા વાપરે છે: તીવ્રતા, કદ, ગતિ, વિષમતા, પરિવર્તન, નવીનતા, પુનરાવર્તન અને રંગ. ચાલો ફટાફટ આ બધા પર એક નજર નાખીએ. સૌથી પહેલી અને સીધી વાત: જે મોટું છે, જે વધારે તેજ છે, એ જીતે છે. સિમ્પલ. 500 વોટનો બલ્બ 40 વોટના બલ્બની સામે કોઈનું ધ્યાન જ નહીં જવા દે. એ જ રીતે છાપામાં આખા પાનાની જાહેરાતમાં મેં નાનકડી જાહેરાત કોણ જુએ? આ એકદમ બેઝિક નિયમ છે. પણ વાત ખાલી કદ અને તીવ્રતાની નથી. આપણું મગજ છે ને, એ હલનચલન અને બદલાવ માટે જાણે કે પ્રોગ્રામ થયેલું છે. સ્થિર વસ્તુ કરતાં ફરતી વસ્તુ પર ધ્યાન તરત જ જાય. અને વિચારો, એકદમ ઘોંઘાટવાળા રૂમમાં અચાનક સન્નાટો છવાઈ જાય તો બધાનું ધ્યાન તરત ત્યાં જ જશે. આ છે પરિવર્તનની તાકાત. અને આ જ બદલાવ સાથે જોડાયેલી છે બીજી બે વસ્તુઓ: વિષમતા અને નવીનતા. કલ્પના કરો કે એક આખી સફેદ દિવાલ પર માત્ર એક કાળો ડાઘ હોય. શું એને નજરઅંદાજ કરી શકાય? બિલકુલ નહીં. આપણું મગજ પેટર્નને તોડનારી કોઈ પણ નવી કે અલગ વસ્તુને તરત જ પકડી લે છે. અને લિસ્ટમાં છેલ્લા બે છે પુનરાવર્તન અને રંગ. એકની એક ટીવી એડ વારંવાર જોઈએ તો એ મગજમાં બેસી જાય છે, બરાબર ને? એ જ રીતે રંગીન ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા કરતાં આપણને વધારે આકર્ષે છે. આ બધા બાહ્ય હુક્સ મળીને એક એવી જાળ બનાવે છે જેમાંથી બચવું મુશ્કેલ છે. પણ આ તો વાર્તાનો માત્ર એક જ ભાગ થયો. બહારની દુનિયા ભલે ગમે તેટલા પ્રયત્ન કરે, અસલી કંટ્રોલ તો આપણી અંદર જ છે. હવે આપણે એ આંતરિક, એટલે કે વ્યક્તિલક્ષી પરિબળોની વાત કરીશું, જે ખરેખર નક્કી કરે છે કે આપણે શું જોઈશું અને શું નહીં. અને આ વાત બરાબર સમજવા જેવી છે. સૌથી મોટો ફરક એ નથી પડતો કે આપણી સામે શું છે, પણ એનાથી પડે છે કે આપણે કોણ છીએ. આપણો રસ, આપણી જરૂરિયાત, આપણી આદતો, આ બધું એક ફિલ્ટર જેવું કામ કરે છે. એ જ નક્કી કરે છે કે હજારો વસ્તુઓમાંથી આપણું ધ્યાન કઈ એક વસ્તુ પર જશે. આ ઉદાહરણથી વાત એકદમ સાફ થઈ જશે. માની લો કે ક્રિકેટ મેચ ચાલી રહી છે. જેને ક્રિકેટમાં જબરદસ્ત રસ છે એ તો એક બોલ ધ્યાનથી જોશે, પણ જેને રમતમાં કોઈ રસ જ નથી એનું ધ્યાન કદાચ ત્યાં જશે પણ નહીં. એક જ જગ્યા, એક જ ઘટના, પણ બંને માટે અનુભવ સાવ અલગ. કેમ? કારણ કે રસનું ફિલ્ટર કામ કરી રહ્યું છે. રસ સિવાય પણ આપણી અંદર એક હોકાયંત્ર કામ કરે છે. જેમ કે ભૂખ્યા માણસને રસ્તા પર બીજી કોઈ વસ્તુ કરતાં ખાવાની જાહેરાત તો જ વધારે દેખાશે. આ થઈ જરૂરિયાત. એક ડૉક્ટર ભીડમાં પણ બીમારીના લક્ષણો તરત પારખી લેશે. આ છે ટેવ. અને કલાકારને સામાન્ય લાગતા દ્રશ્યમાં પણ સુંદરતા દેખાશે. આ છે શિક્ષણનો પ્રભાવ. આ બધા મળીને આપણું ધ્યાન દોરે છે. અને હા, એક છેલ્લી પણ બહુ અગત્યની વાત: આપણી શારીરિક અને માનસિક હાલત. આપણે કેવો અનુભવીએ છીએ એ બહુ મોટો ભાગ ભજવે છે. જો આપણે થાકેલા હોઈએ, તણાવમાં હોઈએ કે બીમાર હોઈએ,
તો આપણી ધ્યાન આપવાની ક્ષમતા પર સીધી અસર પડે છે. એ સમયે દુનિયાની સૌથી રસપ્રદ વસ્તુ પણ આપણું ધ્યાન ખેંચી શકતી નથી. તો અત્યાર સુધીમાં આપણે 2 વસ્તુઓ જોઈ. દુનિયા આપણું ધ્યાન કેવી રીતે ખેંચે છે અને આપણું મન એમાંથી શું પસંદ કરે છે. હવે આ બંનેને સાથે મૂકીને આખી વાતનો સાર સમજીએ. ટૂંકમાં આપણું ધ્યાન ક્યાં જશે એ કોઈ એક વસ્તુ પર આધાર નથી રાખતું. એ તો બહારની દુનિયાના હુક્સ અને આપણા મનના ફિલ્ટર્સ વચ્ચે સતત ચાલતા સંતુલનનું પરિણામ છે. આ એક ડાન્સ જેવું છે જે ક્યારેય અટકતો નથી. તો હવે સવાલ એ છે કે આ જાણકારીનો ઉપયોગ કેવી રીતે કરવો? હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણું ધ્યાન કઈ વસ્તુઓ ખેંચે છે અને કેમ, તો શું આપણે આપણી આસપાસનું વાતાવરણ અને આપણી આદતો એવી રીતે ગોઠવી શકીએ જેથી આપણું જીવન વધુ ફોકસ્ડ બને? આ સવાલ હું તમારા માટે છોડી જાઉં છું.